કીધણી સાંભળે એને દેવળ દેખી દુઃખ જાય પણ દર્શન દર્શન અને અમે છીએ વાઘરી બાપુ. અમે મારી સેવા કરી, અમે એવો વરણ જોવા જાય મારી તો અમારી સેવા ન થાય મારી. તમે જે છો તમારી જીવત છે અમારી. તમે મારી ગમે હો, અમારે કાંઈ વાંધો નહીં. ફૂટી જાય એટલે પાછું તમને તમને પાછું મારું કને તમે મારી રોવો કામ પણ તમતારે રોવાનું થોડું હોય મારી. જો તમને અમને ખબર પડી એટલે દેવા આવ્યા તમતારે, બરોબર? તમને તાવ છે ને હમણાં અમે દવા લઈને તમને દવા દઈ મારા દીકરા બે વયા જાવ. હા, કાંઈ વાંધો નહીં મારી. ઘણે વયા જાવ. ડોય છે અમારે તો દુખણા લેવાય તમારા બાપુ. અમે મારી તમારા દીકરા લાયક જ છીએ. હા, માડીનું મકાન છે. માડી દેવી કુંજ પોતે છે. માડીનું મકાન છે ને એકલા જ રહે છે ઘણા વર્ષ. માડી પણ બીમાર છે. કર્મે દે કોણ હતું ના મોણ પરથી કર્મે આવ્યા છે. મળી કરિયાણું તમને સા મોરસ ને તેલ ને બધું દેવા આવ્યો મળી. હા, સા મોરસ ને બધું આમાં કરિયાણું છે તમારું મળી. દેવા આવ્યા છે, અમને ખબર પડી ને એટલે તમને દેવા આવ્યા છે મળી. તમે રાંધીને ખાઈ શકો ને? ગરીબ ને ગરીબ લોકો તમારી જેવા હોય ને એને દેવા આવ્યા છે મળી. એક મહિનાનું કરિયાણું છે આમાં, બરોબર? તમે ખાઈ શકો છો ને? તાવ આવી ગયો બાપુ મને કાંઈ વાંધો નહીં મળી, કાંઈ વાંધો નહીં. આ તો અમે દેવા આવ્યા છે તમને બનાવી. તમે બનાવી શકો તમારે હાથે? તમે રાંધી તો શકો છો ને? રાંધવાનું ને એવું કામ તો થાય છે ને તમારથી? રાંધવાનું ને એવું કામ થાય છે ને? એવું ન ખવાય. એમ નથી બનાવી શકો તમારે ના હાથે? પાડે દાબતર. કાંઈ વાંધો નહીં મળી, કાંઈ વાંધો નહીં. હા આમાં જો ચોખા ને એવું છે, હા ચોખા ને એવું છે. આમાં ખીચડી કરીને ખાજો. ચોખા ને દાળ ને તેલ ને બટેટા ને બધું આમાં છે. મહિનાનું કરિયાણું છે મળી. એમાં સા મોરસ ને બધું ભેગું છે. તમારાથી જમાતું હોય ને એવું બનાવે. તમારું જ છે મળી, તમને જ દેવાનું છે તમને. ઉભા રહ્યો. હા હા મળી. ફોટો પાડજો ખાલી મળી. એવું લાગે હાથ પકડજો મળી. મારી હાથ જોવો તાવ છે કે નહીં? હા છે મારી તાવ છે. કાંઈ વાંધો હમણાં મારી તમને ટીકડી લઈને દી જાવ હો. તમારે થેલો તો કે ડોસી માડી છે. અમને મારી ખબર હોય, અમને ફોન આવ્યો ને તમારા ગામમાંથી એટલે તમે રાજીભાઈએ કીધું તમારા ગામના. તમારા ગામના કીધું લાલભાઈ. આ લાલભાઈ છે ને એને તમને કીધું કે મારી એક શેરની પાકાઈ છે ને એટલે અમે દેવા. મારા દીકરા બે વયા જાવ. હા, કાંઈ વાંધો નહીં મળી. ઘણે વયા જાવ. મેલું આ થેલી હા, છેડી દે. બહાર કાઢ લો, બરોબર? નહીં હાલ. હાલ ચાલ. તેલ છે. આ બધું મારી ખબર છે, મારી બતાવી દીધી. બોળ ને એવું બધું છે થોડું થોડું. મારી કાંઈ બતાવી દો તો બધું મારી જે બનાવું ખાઈ બધું. હા, હું હા મારી આ છે ને ઘઉં છે. આ ઘઉં છે, બરોબર? ઘઉં છે. પછી તો આમાં ચોખા છે, બરોબર? અને તો આમાં બધું હું તમને બતાવું. બરાબર? તમારે ત્યાં તમારે બને પછી તમારે જે બને ને તમારે હાથે બને ખાઈ દો. અમારી હમણાં તમને મજા નથી ને એટલે ખીચડી ને એવું બનાવવાનું રાખજો. તો 2 લીટર તેલ છે, હા. બરોબર? હા. પછી તો કિલો બટેટા છે, બરોબર? પછી તો ગોળ છે, બરોબર? પછી આ કપડા ધોઈ શકો તો કપડા હાથે ધોઈ શકો તો કપડાનો બાંધો હાબુ ધોવાનો હાબુ છે, બરોબર? પછી તો બાકત છે આમાં. પછી નાવાના શેમ્પુ છે, બરોબર? પછી તો કિલો મગ છે, હા પછી 1 કિલો તુરની દાળ છે. દાળ ભાત કદાચ ખીચડી બનાવવું હોય ને હા તો દાળ છે, તુરની દાળ છે, બરોબર? ખીચડી હા, ખીચડી. પછી તો 2 કિલો મોરસ છે, પછી તો 250 હળદર છે, હળદર છે. પછી 250 સા છે, પછી આ 500 ગ્રામ મરચું છે, બરોબર? હા પછી તો આ માથામાં નાખવાનું તેલની બાટલી હોતે છે. પછી પાછું મારે ભરો બાપુ મને. ભરી દે તમને, પછી તો જીરું છે, પછી સણાનો લોટ છે, પછી નિમકની થેલી છે, બરોબર? જો બધું છે આમાં. તમારે જો રાઈ છે તમારે 1 મહિનો તમે એકલા છો ને તમારે જે હાથે બનાવીને તમને આવડે ને બનાવીને ખાઈ દો તમે, બરોબર? જો પાછું તમને થેલી નાખી દો બધું. તમારા મહિનાથી વધારે બધું તમારા માટે જ લેવા. તમારા માટે અમારે થેલી બેલી કાંઈ નથી, કાંઈ વાંધો નહીં મારી તમને. એટલે અમે તમારી જેવા તમારી જેવા ગરીબ માણસો હોય ને મારી એને દેવા છે તમે. અમારે કોઈ બીજું નથી તમને, બરાબર? અમે સેવાનું જ કામ કરીએ છીએ મારી. અમને ખબર પડી ને લાલભાઈ ફોન કર્યો અમને એટલે તમે દેવા આવે છે મારી. તમે ચાર્યો એ તમારા ગામના જ છે મારી. કાંઈ વાંધો નહીં મારી. હમણાં છે ને નીકળ્યા દવાખાને લઈને તમને દવા દઈ જાય હો મારી. આમ દવા એક મારું કને
નહીં હું એમ તો તમે મારી રોવો કેમ પણ તમ તારે રોવાનું થોડું હોય મારી જો તમને અમને ખબર પડી એટલે દેવા આવ્યા તમ તારે બરોબર તમને તાવ છે ને હમણાં અમે દવા લઈને તમને દવા દઈ બરોબર તમને કોને કીધું મારા ગામના? આ જો લાલભાઈ તમારે આવું છે હા લાલભાઈ અમને ફોન કરીને કીધું અમારે ઘરે ગામમાં મારી છે ને ત્યાં એની પાસે છે નહીં. જય લાલભાઈ. એ હું લાખું છું હા, લાખું છું હવે તાઈ જાતા નહીં દો ભાઈઓ દઈ જાહે તમને હવે તમે ત્યાં માગવા નહીં જતા હો મળી ઓ, બસ જો આ તમારે છે ને આ તમે એકલા માગીને ખાઉં હા બાપુ. મળી હવે તમારે છે ખાઈ ને પીને આનંદ કરજો મને હારું રહે ને તો માંગવા જાઉં. જો મળી હવે એટલે તમે હવે નહીં જાતા હવે તમારી ઉંમર થઈ ગઈ તમે હાલી શકો નહીં એટલે કદાચ પડાઈ જાય વાગી જાય એટલે તમારે છે ને હવે માગવા- પડાઈ જાઉં. હા પણ હવે તમને એમ જ કહું છું હવે ત્યાં માગવા ન જતા જો તમારે આ ખૂટશે નહીં તમે છે ને આ બને તમને તમારે જે બને ને તમારે ત્યાં એ બનાવીને ખાજો ક્યાંય તમારે ઓડે રખડવા નહીં જતા તમારથી હલાય નહીં પડાય હવે તાઈ જાતા નહીં હો જો આમાં ઘઉં ને ચોખા ને બધું છે તમારે ક્યાંય માગવા નથી જવાનું. ઘરમાં મેં કેમ બેન? હા એ મૂકી દે તમે અમે મૂકી દો હો. હા હું મેકી દે મેકી હવે માગવા નહીં જતા જે, હો ભાઈ. હવે ક્યાંય માગવા નહીં હવે જતા નહીં માંગવા. બેહો અહીંયા ખાટલે અહીંયા. આવી આવો ખાટલા બેહો, પર. બેહો તમ તારે. આ ઘરમાં મેં- એ આશીર્વાદ દો ને હા. તમને આશીર્વાદ આપો ને, રાત તમ તારે. એવું બધી ચાલે અમારી ખાટલે બેસી જાઓ. હાલો, હાલો, બેહી જાઓ. બેસી જાઓ ખાટલે તમ તારે. આશીર્વાદ દો તમને ભગવાન ના બસ. કોવરહ ના કરે એવા આશીર્વાદ દો હવે હા, બેન, બોલો. હરકા બેસી જાઓ તમે પડી જાઓ હરકા બેસી જાઓ તમે. બસ. એક બે જો. કાંઈ વાંધો નહીં. મારી તો ભગવાનને મંજૂર હશે તો ઈ તો ઈ થાય મળી એમાં તમારા ને મારા હાથની વાત નથી. અમારા ગામના એ કીધું તમને. હા, હા. આ જો લાલભાઈ તમને ફોન કર્યો તો મળી આ જો લાલભાઈ જ રહ્યા લાલભાઈ ને આશીર્વાદ આપો કે અમને ફોન કરીને કીધું કે અમારે મારી અમારા ગામમાં છે લાલભાઈ ને આપો અમારે જરૂર નહીં તમ તારે પેલા લાલભાઈ તમારે કોઈની જરૂર નથી મારી હું સૌની તમ તારે. અમારે કોઈ જરૂર નથી. મારે બેન દોડીને આવ્યા. બધા જો મારી રાટ એમાં જો બધા તમે જો એક બે મારી જો બધા પાછળ આમ બધા આજુબાજુ જો આ વખતે પડખે વાળા. એવું નથી બેન અમારે ગામમાં સેવાનું કામ છે અમારે તમારી જેવા અહીંથી ગામમાંથી કંઈક અમારી બાજુ મારી સાંભળતી નથી. કાંઈ વાંધો નહીં મારી હો ભલે તમે આ ત્રણ દીધા મને કાન રહી જા. હા એ હમણાં તમને છે ને હમણાં તાવની આ દવાખાનું ખોલવું હોય ને તો દવા દઈ જાય હો મળી હમણાં અહીંયા દવાખાનું ખોલવું હોય ને તમારા ગામમાંથી લઈને દવા દઈ જાય હો. આ રહ્યો બાપુ મને નથી દેતા દે દવા. દે મારી તમને નો દે અમે લાવી દઈ અમે લાવી દઈએ હો. અમને દેહે ને અમને તો દઈ જ અમે ને. લાવીને દઈ દઈએ. લાવીને દઈ દઈએ આપણે. પૈસા વગરનો બેન. જય શ્રી રામ મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ કરમદિયાના બધા સભ્યો તરફથી તો હારો જય રામાપીર. બાપુ. આજે આ અમે અમારી 11મી કીટ લઈને આવ્યા છીએ ગળથર ગામે. હજી મારી નામ શું છે? પન્નરજી બેન. લાડુ. નંદુબેન પરમારના ઘરે. પન્નરજી થયા તારા હતા ના. આ મારા ધણીના હજી પન્નરજી નથી થયા. વૈયા જા. કાંઈ વાંધો નહીં નથી તો ભગવાન ને ઈચ્છા હોય એવું થાય મારી તો બરોબર એમાં તો કાંઈ આપણું નહીં હાલે ભગવાન ને આગળ તો અમારથી બને એટલી તમને સેવા કરીને અમે આપ્યું છે બરોબર મારી બસ આશીર્વાદ આપો મારી તમ તારે બીજું મારે કાંઈ નથી થતું બરોબર અને એ તો ભગવાનના હાથમાં છે એ તો આપણા હાથમાં નથી તમારું મારું કીધું નથી થવાનું કાંઈ. ભલે મારો બરોબર તો મિત્રો તમે જોઈ શકો છો કે નંદુમાં ઉંમરને લીધેથી અત્યારે ખૂબ અશક્ત છે, સાવ નિરાધાર છે. પરમાર. નંદુબેન પરમાર પરમાર. અત્યારે ઉંમરના લીધે ખૂબ અશક્ત છે અને એમની બહુ અત્યારે હાવ નિસહાય એવી પરિસ્થિતિ છે માળીની. અને માળી અત્યારે પોતે બીમાર પણ છે અને અમને જોઈને માળી ભાવ વિભોર થઈ ગયા છે. અમે આ કીટ દેવા આવ્યા એટલે અમને અમારી માથે અત્યારે આશીર્વાદનો મેં વરસાવે છે એમ કહીને તો હાલે. બેન. અને આ જે અમારી 11મી કીટ છે એમના દાતાશ્રી છે મહાકાળીમાં ભરોસે એ દાતાશ્રીએ ગુપ્તદાન કરેલું છે. તો રામદેવજી મહારાજ એમને ઝાઝુ આપે અને આ આખી કીટ આપવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર કે એમણે આ અત્યારે જરૂરિયાત વાળા માળીને અમારી પાસેથી પહોંચતી કરેલી છે. અને અમને ગળથર ગામના લાલજીભાઈ ભીલે અમને ફોનમાં જાણ કરી કે અહીંયા એક માળી છે જે હાવ નિસહાય છે. એટલે લાલજીભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમને ઠેકાણું બતાવ્યું અને માળી સુધી અમે કીટ પોપટી કરી ગયા. જય અલગધણી, જય રામાપીર. નહીં પડે તગારામાં મેકું છે તગારામાં. કરિયાણું બધું હાસવીને મૂક્યું છે મારી. હવે તમારાથી રાંધાય ને એટલે એવું રાંધીને ખાજો. અને ડોક્ટરે ખાવાની ના પાડી હોય ને એવું હમણાં થોડાક દિવસ નો ખાતા જ્યાં સુધી તબિયત સારી ન થાય ને ત્યાં સુધી. હમણાં ચોખા ને એવું છે ને એટલે ખીચડી ને દાળ ને એવું દાળ ભાત ને એવું બનાવજો. અને તમને જો આવા લોકો હોય ને તમને જાણ. દવા તો મારી કોણ કરે બાપુ મને. અને ઘઉં ને ચોખા દળી તો દે ને તમને ઘઉં હા. દળી દે. દળી દે. હા કામમાં
તો વાંધો નહીં. દળી જાય ને હું લેવા ન દળે આપણે કને પૈસા માંગશે બ્રાહ્મણ છે ઘટી વાળો લાડુ લાડુ લાખો બેન લાખો બેન હા તમને ક્યાંથી ખબર તમારા ગામમાં રહે? હું તો ઓળખું ને તમને દરરોજ જાઉં એટલે તમે રોજ આવો હા તમારા ગામના જ છે લાલજીભાઈ. વેલાભાઈ નો છોકરો છો ભીલ હું નથી ઓળખતી આચું ગયું તાવ આવે ને બાપો આચું ગયું કાંઈ વાંધો નહીં. તમારે ઓળખી જાય હા ક્યાં ગામ મોણપર ને કરમાઈ જાતી છે સારું, મારી આશીર્વાદ આપજો કે આ તમારા જેવા માણસોની અમારથી સેવા થાય થોડી ઘણી જે બને ઈ. એવા આશીર્વાદ આપજો ખાલી. મારા બાપ છે મોટા ભાઈ દળણાના પૈસા બ્રાહ્મણ છે દળણાના પૈસા બ્રાહ્મણ તમને લાલભાઈ વ્યવસ્થા કરી દે. તમને દળી દે હું કહે ને એટલે દળી દે તમે રાજી થઈ જાય નકર એને અહીંયા દો આ પાડો હોય દઈ દે ખોટું નહીં આવડે અમે તાર હોય તો અમે દઈ દો આ ડોસી તો 10 રોજ મારી હારો છે. દેવા આવે ખોટું આને મારી આ દવણાના પૈસા માંગશે ને એટલે આ 50 રૂપિયાના દવણાના પૈસા આપી દેજો બસ. રાજી હવે આ પછી એને દવણાના પૈસા લઈને તમારે જો એક દવણાના પૈસા આપી દેજો. બસ આના આશીર્વાદ આપી ગયો. હવે આશીર્વાદ આપી દો મારી અમને હારા તો. જય સીતારામ જય ભગવાન હવે દવણાના પૈસા નહીં માંગે તમ તારે અમે કહેતા જઈએ તમને બસ આ 50 રૂપિયા તમે વાપરજો તમ તારે. દવણા માંગે ને તો આપી દેજો તમ તારે બરોબર. બજરંગી બાપુ બસ મારી બસ એ આશીર્વાદ આપો એટલે મારા રાખો. બાપુ તમારા બસ બસ મારી ઈ જો મારી કમા કે મારા વાલાજી બસ અમે ક્યાં મારા બાપુ બલડી અમે તમારા દીકરા સહી મારી તમને. સાચી વાત બરોબર અમે તમારે અમને માં ગણી તો ઈ જ છે અમે તમારા દીકરા લાયક છીએ. બધા તમે દેવ આવ્યા હા હો હા હા અમે તો હું આવ્યો મારી રામા પીરે પોગતું કર્યું તમારું સુધી તમારા સુધી અમને રામાપીરા મોકલ્યા છે. રામાપીરા અમને તમારા સુધી હવે મોકલ્યા. રાજુ ખાઈ જો પીજો હો મારી એક નાની એવી રામા પીર ની જય બોલાવી દો. હાલો અમારી જય હારે. રામાપીર, જય બોલો બોલો. રામા પીરની જય. એમ કહો રેડી ને હા રેડી મારી રાજી થઈ ગયા ને હવે તમે રાજી ને? હવે રાજી થઈ ગયા ને હવે રાજી થઈ ગયા ને હા, બસ એમ, બસ, બસ. હવે રાજી થઈને તમે જેમ મને તમને જે આવડે ને બનાવીને ખાવ તમે તારે બરોબર. હવે ક્યાં બાપો નહીં જતા તમે તારે. બસ. મારી કણા તો હું બસ એટલે જ તને હવે મારી નો જતા હો. પણ આવે તો અહીંયા છે આ ભાણે હું અમે એના મામા હતા ને હા હા એના ભાણે જ કહેતા હા. એ છે હા હું છું આ છે તમારા લોકો હા હા અને અમે છીએ વાઘરી બાપુ મામડી હા, ગમે એવું આમાં એવું તમ તારે. કાંઈ અમારે ન હોય, કોઈ મારી. અમે મારી સેવા કરી અમે એવો વરણ જોવા જાય મારી તો અમારી સેવા ન થાય મારી. તમે જે છો ને તમારી જીવત છે અમારી દેખી ધણી સાંભળે એને દેવળ દેખી દુઃખ જાય પણ દર્શન કરતા રામા પીરના અરે રે યા તો રણુ જાય વાળો રામ તો રામા તમારે દેવળે અને ધબકેલું બાન ના ધૂપ પણ નર નારી નમન કરે અરે રે યા તો નમે મોટા એ ભોપ જય રણુજા વાળા રામ જય જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, આ વિડીયોને તમે બને એટલું હા શેર બોલો કરજો અને અમારી ચેનલને મારા સબસ્ક્રાઇબ કાન કરવાનું ભૂલતા નહીં નથી મિત્રો. અને તમે તમારાથી યથાશક્તિ બનતું યોગદાન પણ QR કોડ મારફતે આપી શકો છો. જય અલગધણી, જય રામ. સવારે મળી જાય હા? સવારે હું મળી તમને જાય નથી મળતું મારી. હા, એ બેંકમાં મળી જાય પણ મહિને એકવાર મળે તો રોજ તો ન મળે મારે હરિશન માં વિયો જામાં કાંઈ વાંધો નહીં હો મારી. તમને મળતું થઈ જાય તમ તારે. અમે રામાપીરને દુઆ કરીને તમને મળતું થઈ જાય હો મારી. હો તમને મળી જાય મેં ભાઈ જો હું તમને વાત કરું આ બેકેથી મળે ને આપણને હા હા એ નથી દેતા હવે દેહ મળી તો એનો મહિનો એનો હું સરકાર વાળાનો એવું હોય મહિને આપતા હોય ને મારી તો મહિને ન મળે. રોજ મહિને, હા, મહિને. મહિને જ આવે મારી આપણે એમાં ન હાલે. રોજ જાવ ને મેં કહ્યા હા રોજ નહીં જવાનું મહિને મળે મળી આપણે મહિને એક જ વાર મળે ઈ સરકારમાંથી મને રોજ. ખબર પડે કઈ હું મહિનામાં તમને કહું ને મહિને એક જ વાર આ જવાનું. ભાઈ તમને હવે કહે હો મારી આ મારી આ ભાઈ તમને કહે તમારે જવાનું થઈ જાય. હા એટલે કહું ને. બે માણા આવ્યા જો આવ્યા? આવ્યા ને મારી. આવ્યા. બસ તમને મહિને એક જ વાર આવો તો તમારે મળે. રોજ બે નહીં જવાનું. આ ભાઈ એમ કહે ને કે આ તમે બે આ જાવ જાઓ કીધું તમારે એટલે જાવ નો બરોબર? મને કહેજો હું આવ્યો હવે રોજ નહીં જતા હો મારી. બસ, બસ. મને પકડા ગો બસ, હવે હું જાવ મારી. હા તો હો, હોઈ અમે જાઓ. જાય, હો મારી. હા તો હોઈ જાઓ. હા, બસ
હવે બે કઈ રોજ નહીં જતા હો મળી ઓલા ભાઈ કેમ રીતે જાય તમે હો મળી આભાર માનીએ એટલે ઓછો છે, ઓછો. હવે તમારે આવા ક્યાં બધી જવા તમારી સેવા પ્રોક્તિ થાય ને એટલે જો આમાં કેવું કામ સફળ હા હવે નહીં જતા હો મળી નહીં ને મહી એકવાર કે હું ભેગો થાવ હવે નહીં જતા હવે હું જા તમે હુઈ જાઓ નિરાચે તમતારે સવાર જાગીને ખાજો ખાવા પીવાનું બધું આવી ગયું. તમને કહું ને, હા મળી તો ઓલા આપી દો પૈસા ચીઠી કરી દીધી હોત ને, હા ઈ તો તો મને ચીઠી કરી દે મારી હવાર લાલભાઈને મોકલશું મારી લાલભાઈને મોકલશું હવારે અને અમે કહેતા હતા ને, હવે તમારી પાવ છે ને તમે બે કઈ શેર કરે છે હો મળી અને હવે તમે છે ને જો ક્યાંય ઝઘડો કરવા નહીં જતા તો ખબર છે ખાવાનું તો બધું બધાયને મળે, મને નથી મળતું. લાલભાઈ કહેતા હતા ઈ ને તો લાલભાઈ તમને હવે અહીંયા કામ સફળ થઈ હવે નહીં જતા ગયું. હવે તમારે બધું લાગી મને કોણ દેશે? હા, અમે આવી છે ને મારી હવે રામાપીર અમને મોકલ્યા એટલે તમને દઈ ગયા તો નો જવાય હવે નહીં અમે મોણપતિ છે મળી બરોબર અમે તમને તો આ તમને રામાપીર જ મોકલ્યા આપણે એટલે તો તમે કાંઈ હા, યાદ ન રહે, યાદ ન રહે, બરોબર